ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો. તો આપણે આજે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ માટેનું પરીક્ષણ જોઈશું. આ બધા પદાર્થો છે. આ છે રાંધેલા ચોખા, આ છે કોઈપણ ફળનો ટુકડો, આ છે ચોખાનો લોટ, આ છે તુવેરની દાળ, આ છે મગફળી, આ છે શાકભાજી, બટાકો, બાફેલું ઈંડું, દૂધ અને રાંધેલી તુવેરની દાળ, અને આ છે આયોડિનનું દ્રાવણ. આપણે આ બધા પદાર્થો જોયા. આ પદાર્થોમાં આપણે આયોડિનનું એક ટીપું નાખીશું. આયોડિનનું ટીપું નાખીને જો રંગ પરિવર્તન શું થાય છે તે આપણે જોવાનું છે. જો કાળો ભૂરો રંગ આવે તો એમાં સ્ટાર્ચની હાજરી છે એવું કહેવાય. આ રાંધેલા ચોખામાં આપણે આયોડિનનું એક ટીપું નાખીએ. રંગ પરિવર્તન શું થયું? આ રંગ કાળો થઈ ગયો એટલે આમાં સ્ટાર્ચની હાજરી રહેલી છે. આ કોઈ પણ એક ફળનો ટુકડો છે, એની ઉપર આયોડિનના 2-3 ટીપા નાખીએ તો એમાં કોઈ પણ રંગ પરિવર્તન થતો નથી. તો આ કોઈ પણ ફળના ટુકડામાં સ્ટાર્ચની હાજરી નથી. હવે આપણે ચોખાના લોટમાં આયોડિનનું દ્રાવણ નાખીશું. અંદર કાળો ભૂરો રંગ જોવા મળે તો સ્ટાર્ચની હાજરી જોવા મળે છે. તુવેરની દાળમાં સ્ટાર્ચ હાજર નથી. મગફળીમાં કાળો ભૂરો રંગ જોવા મળતો નથી. શાકભાજીમાં કાળો ભૂરો રંગ જોવા મળતો નથી. બાફેલી ઈંડુમાં આપણે આયોડિનનું એક ટીપું નાખીશું. એમાં કાળો ભૂરો રંગ દેખાતો નથી એટલે સ્ટાર્ચની હાજરી નથી. દૂધમાં કાળો ભૂરો રંગ જોવા મળતો નથી એટલે એમાં સ્ટાર્ચની હાજરી નથી. ભૂરો કાળો રંગ આપણને જોવા મળે છે, તેથી આમાં સ્ટાર્ચની હાજરી રહેલી છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે રાંધેલા ચોખા, ચોખાનો લોટ, પછી બટાકા અને રાંધેલી તુવેરની દાળ, એમાં કાળો ભૂરો રંગ જોવા મળે છે, તેથી એમાં સ્ટાર્ચની હાજરી રહેલી છે.